1249મો શબ્દ મિત્રો ધ્યાન. ધ્યાનને અંગ્રેજીમાં શું કહેવાય? તો ધ્યાનને અંગ્રેજીમાં કહીશું મેડિટેશન. MEDITATION મેડિટેશન મતલબ કે ધ્યાન. 1250મો શબ્દ મિત્રો ધ્રુજવું. ધ્રુજવુંને અંગ્રેજીમાં કઈ રીતે કહેવાય? તો ધ્રુજવુંને અંગ્રેજીમાં કહીશું ટુ શિવર. TO2SHIVER ટુ શિવર મતલબ કે ધ્રુજવું. 1251મો શબ્દ મિત્રો નખ. નખને અંગ્રેજીમાં શું કહેવાય? તો નખને અંગ્રેજીમાં કહીશું નેલ. NAIL નેલ મતલબ કે નખ. 1252મો શબ્દ મિત્રો નફો. નફોને અંગ્રેજીમાં શું કહેવાય? તો નફોને અંગ્રેજીમાં કહીશું પ્રોફિટ. PROFIT પ્રોફિટ મતલબ કે નફો. 1253મો શબ્દ મિત્રો નબળો. નબળોને અંગ્રેજીમાં શું કહેવાય? તો નબળોને અંગ્રેજીમાં કહીશું વીક. WEAK વીક મતલબ કે નબળો. 1254મો શબ્દ મિત્રો નાક. નાકને અંગ્રેજીમાં શું કહેવાય? તો નાકને અંગ્રેજીમાં કહીશું નોઝ. NOSE નોઝ મતલબ કે નાક. 1255મો શબ્દ મિત્રો નારંગી. નારંગીને અંગ્રેજીમાં શું કહેવાય? તો નારંગીને અંગ્રેજીમાં કહીશું ઓરેન્જ. ORANGE ઓરેન્જ મતલબ કે નારંગી. 1256મો શબ્દ નાસ્તો. નાસ્તોને અંગ્રેજીમાં શું કહીશું? તો નાસ્તોને અંગ્રેજીમાં કહીશું બ્રેકફાસ્ટ. BREAKFAST બ્રેકફાસ્ટ મતલબ કે નાસ્તો. 1257મો શબ્દ મિત્રો નાળિયેર. નાળિયેરને અંગ્રેજીમાં શું કહીશું? તો નાળિયેરને અંગ્રેજીમાં કહીશું કોકોનટ. COCONUT કોકોનટ મતલબ કે નાળિયેર. 1258મો શબ્દ મીઠું. મીઠુંને અંગ્રેજીમાં શું કહીશું મિત્રો? તો મીઠુંને અંગ્રેજીમાં કહીશું સોલ્ટ. SALT સોલ્ટ મતલબ કે મીઠું. 1259મો શબ્દ મિત્રો ન્યાય. ન્યાયને અંગ્રેજીમાં શું કહેવાય? તો ન્યાયને અંગ્રેજીમાં કહીશું જસ્ટિસ. JUSTICE જસ્ટિસ મતલબ કે ન્યાય. 1260મો શબ્દ મિત્રો પગ. પગને અંગ્રેજીમાં શું કહેવાય? તો પગને અંગ્રેજીમાં કહીશું લેગ. LEG લેગ મતલબ કે પગ. 1261મો શબ્દ મિત્રો પચવું. પચવુંને અંગ્રેજીમાં શું કહીશું? પચવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ડાયજેસ્ટ. TO2DIGEST ટુ ડાયજેસ્ટ મતલબ કે પચવું. 1262મો શબ્દ મિત્રો પછાડવું. પછાડવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પછાડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ડાઉન સમથિંગ. TO2DOWN ડાઉન SOMETHING સમથિંગ. ટુ ડાઉન સમથિંગ મતલબ કે પછાડવું. 1263મો શબ્દ મિત્રો પડવું. પડવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ફોલ. TO2FALL ટુ ફોલ મતલબ કે પડવું.